વેલકમ અલેગ્રિંગ માઇન્ડ્સ ટુ ધી લેક્ચર સિરીઝ કોમ્પ્લેક્સ નંબર. તો કોમ્પ્લેક્સ નંબર છે એ વસ્તુ શું છે, એના સરવાળા બાદબાકી એ બધી વસ્તુ આપણે આ યુનિટ્સમાં જોઈશું. જે તમારું છે યુનિટ નંબર 4, ઓકે, બીએસસીમાં સેમેસ્ટર 3માં આવશે, જેનો કોડ છે ફિઝિક્સ CC 304. ઓકે, તો આઉટલાઇન એટલે કે આ યુનિટ છે એમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈશું. તો એક ડેફિનેશન ઓફ કોમ્પ્લેક્સ નંબર એટલે કે કોમ્પ્લેક્સ નંબર છે શું, પછી તો કે એનો સરવાળો, બાદબાકી, મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર અને ડિવિઝન એટલે કે ભાગાકાર. ઓકે, પછી કોમ્પ્લેક્સ નંબર છે એનું રિપ્રેઝન્ટેશન જોઈશું આર્ગન પ્લેન અને પોલર પ્લેનમાં. એના સિવાય બીજા થોડા ઘણા ટોપિક્સ છે, કોન્જ્યુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર, મોડ્યુલસ એન્ડ આર્ગ્યુમેન્ટ, ટાઇપ્સ ઓફ કોમ્પ્લેક્સ નંબર, સ્ક્વેર રૂટ ઓફ કોમ્પ્લેક્સ નંબર, ડી મોઇયર્સ થિયરમ, રૂટ ઓફ કોમ્પ્લેક્સ નંબર એન્ડ હાઇપરબોલિક ફંક્શન, અને આ બધાના એક્ઝામ્પલ. ઓકે, તો સૌથી પહેલાં એ જોઈએ કે કોમ્પ્લેક્સ નંબર શું છે. ઓકે, આ બેઝિક છે. જો તમને આ વસ્તુ ખબર હશે તો તમને આખું યુનિટ જે છે એ સરખી રીતે સમજાશે. તો પહેલાં કોમ્પ્લેક્સ સંખ્યા, જેને તમે ગુજરાતીમાં કહો છો સંકર સંખ્યા, એક ઝેડ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જેનું સ્વરૂપ ઝેડ બરાબર a+ib. ઓકે, અથવા કે તમે એને નોટેશન બીજું પણ આપી શકો છો x+iy. એને કોમ્પ્લેક્સ નંબર કહેવાય. તો ધારો કે હું એક એક્ઝામ્પલ લઉં, 5 + 6i, તો આ મારો કોમ્પ્લેક્સ નંબર થઈ ગયો. તો જુઓ એમાં એ શું છે, તો તમને અત્યારે અહીંયા એ દેખાતું હશે, 1 મિનિટ, એ છે 5 કે જે રિયલ નંબર છે, બરાબર. 5 છે કેવો છે, રિયલ નંબર છે, વાસ્તવિક નંબર છે કે 5. પછી 6 તો એ પણ રિયલ નંબર છે, પણ આઈ જે છે એ ઇમેજનરી નંબર થઈ ગયો. તો જો રિયલ અને ઇમેજનરીનું અત્યારે શું છે, મિક્સિંગ છે, એટલે આ કેવું થઈ ગયું તો કે જટિલ થઈ ગયું. આખી વસ્તુ જટિલ એટલે કે કોમ્પ્લેક્સ થઈ ગઈ. એટલે તમે એમ કહી શકો એને સંકર સંખ્યા. એટલે ઇમેજનરીની વખત આપણે ક્યારેક તમે સંકર એટલે ઇમેજનરી તરીકે પણ લેતા હતા. ઓકે, અને તમે આ રીતથી પણ વિચારી શકો છો. ઓકે, તો આ જે છે સંકર સંખ્યા. એટલે હવે તમને અંદાજો આવ્યો છે કે સંકર સંખ્યા શું છે, એનું સ્વરૂપ કેવું હશે, તો કે a+ib. ઓકે, કે જેમાં આઈ બરાબર શું છે, તો તમે પહેલાં નીચેની આકૃતિ જુઓ, ફિગર એટલે કે કોપર પડશે કે કોમ્પ્લેક્સ નંબર કન્સિસ્ટ ઓફ રિયલ પાર્ટ એન્ડ ઇમેજનરી પાર્ટ. ઓકે, બે વસ્તુ ભેગી થઈ ગઈ, રિયલ પાર્ટ પણ આવશે એમાં અને ઇમેજનરી પાર્ટ પણ આવશે. ઓકે, પછી છે એનું એક્ઝામ્પલ આપ્યું છે a+bi. તો એમાં શું છે, તો કે એ જે છે રિયલ પાર્ટ છે, જ્યારે bi જે છે એ આખો ઇમેજનરી પાર્ટ થઈ ગયો. ઓકે, કારણ કે એમાં આઈ જે છે એ ગુણાકારમાં આવી ગયો. એટલે મેં જે તમને એક્ઝામ્પલ આપ્યું તો 5 + 6i, તો આમાં વાસ્તવિક ભાગ કયો થઈ ગયો, તો કે એને ખાલી 5, બરાબર, અને કાલ્પનિક ભાગ તો કે 6i, આખું કાલ્પનિક ભાગ થઈ ગયો. ઓકે, તો હવે એને કાલ્પનિક લખ્યા ત્યારે કેમ લખવું એ બધું આપણે જોઈએ. પણ પહેલી વસ્તુ આપણને આ વસ્તુ અત્યારે તમે ક્લિયર હોવા જોઈએ એકદમ કે એ અને બી એ વાસ્તવિક રિયલ સંખ્યા છે. ઓકે, કેમ 6 કીધો, કેમ 7 કીધો, ને કોઈ પણ વસ્તુ હશે એટલે વાસ્તવિક ને રિયલ સંખ્યા હશે, બરાબર ને. પછી છે i² = -1. તો જ્યારે તમે એમાં આઈ લખો તો આઈનો આખા ચેપ્ટરમાં મતલબ શું હશે, કે જેને ઘણીવાર આયોટા પણ કહે છે અથવા આઈ કહીએ છીએ સિમ્પલ લેંગ્વેજમાં આપણે ગુજરાતીમાં. તો આઈ એ i² તરીકે આપણે લેતા હતા 11th-12thમાં કે i² = -1, જેમાં આઈ બરાબર √-1 છે. ઓકે, તો આપણને ખબર હોવી જોઈએ જ્યાં જ્યાં આપણે આઈ લઈએ ત્યાં એનો મતલબ √-1 કરવાનો. ઓકે, આખા યુનિટમાં આઈ બરાબર √-1 કરવાનો. વોટ ઇઝ ધ ઓરિજિન ઓફ ધી આઈડિયા, કે ભાઈ આવી તમને જરૂર શું પડે, કે ભાઈ સાદું રીતે હાલતું તો ખરી, ભાઈ વાસ્તવિક નંબર હતા એનાથી આપણે કામ કરાવી લેતા હતા, બરાબર. પણ તો તમને એમ થતું હશે કે આ કોમ્પ્લેક્સ નંબરની હવે શું જરૂર પડી એમ. તો એનું રીઝન છે એ તમને એક સિમ્પલ એક એક્ઝામ્પલથી આપું. એ અત્યારે ઘણી જગ્યાએ ઘણા ફિલ્ડમાં ઉપયોગ થાય છે, એનો આપણે હમણાં જોશું પાછળ. પણ અત્યારે એક એક્ઝામ્પલ આપું સિમ્પલ, કે x² બરાબર -1 છે. તો હવે તમારે x કાઢવું હોય તો x બરાબર શું થશે, તો √-1. હવે માઇનસનું વર્ગમૂળ શક્ય છે નહીં. તો તમે શું કહેશો કે એ વસ્તુ થઈ આગળ ઇમેજનરી થાય. અને બીજી એક વસ્તુ પણ તમને ખ્યાલ છે, તમે જ્યારે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું 4, બરાબર, અને 4 જે છે એનું વર્ગમૂળ કહું તો તમે આમ જનરલી તો 2 લખો છો, પણ એકચ્યુઅલીમાં તમારે ખાલી 2 નહીં લખવું પડે, ત્યાં લખવું જોઈએ +or -2.
કેમ? તો કે 2નો વર્ગ શું થશે? 2નો વર્ગ થશે 4, અને -2નો વર્ગ, તો કે -2નો વર્ગ પણ 4 જ થાય છે. જુઓ, એ તમને ખ્યાલ જ હશે, બરાબર? વર્ગ થાય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે -2 ગુણ્યા -2 એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે કે 4 જે છે આ પ્લસ આવ્યો. તો તમે અહીંયા એમ કહી શકો કે +2નો જ વર્ગ છે, બરાબર? 4 જે છે +2નો વર્ગ એ 4 જ છે. -2નો વર્ગ પણ 4 હોઈ શકે છે. તો પહેલી વસ્તુ તમને એ વસ્તુ ખબર પડી ગઈ કે અંડરરૂટ જે છે માઇનસનું શક્ય નથી. અને આ તમે આવી વસ્તુ ઘણીવાર યુઝ કરેલું જ હશે કે જ્યારે તમે વર્ગમૂળ કરતા હોય ત્યારે તમે પ્લસ ઓર માઇનસ એ સંખ્યાને કહેતા હો છો. પણ એને આપણે ઇમેજનરી નંબર કેમ કીધું? હવે એક ઇમેજનરી છે એને આપણે કયા કોન્સેપ્ટમાં લઈએ છીએ કે જે વસ્તુ કાલ્પનિક છે, એટલે આપણની પાસે છે નહીં કોઈ વસ્તુ, એ આપણને દેખાતી નથી, અથવા આપણી પાસે રિયલમાં જે વસ્તુ હાજર ન હોય એને આપણે ઇમેજનરી કહીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ એમ કે એની પાસે અત્યારે 1 કરોડ રૂપિયા છે, બરાબર? પણ એમ કીધું હોય કે એની આગળ માઇનસ, એટલે કે -1 કરોડ રૂપિયા છે. તો શું એ 1 કરોડ રૂપિયા કહેવાય? એ તો વિજય માલ્યા જેવું કામકાજ થઈ ગયું કહેવાય. તો એને આપણે કહીએ ઇમેજનરી નંબર. ઓકે, કે આ ઇમેજનરી વાત થાય છે કે કાલ્પનિક છે, એની પાસે કોઈ રિયલમાં વસ્તુ છે નહીં, તો ફાંકા માર્યા છે કાઇન્ડ ઓફ. એટલે તમે એમ સમજી શકો કે ઇમેજનરી છે એને એક આપણે આ કોન્સેપ્ટથી લેતા હતા કે કાલ્પનિક વસ્તુ, બરાબર? તો હવે આને કાલ્પનિક શું કામ કીધું? કારણ કે આ જે નંબર છે -1નું વર્ગમૂળ, એટલે આઈ વાળી વસ્તુ, કે જ્યાં જ્યાં તમે આઈ યુઝ કરશો એ જે છે ક્યાંય નથી આવતું. ક્યાં? તો કે રિયલ નંબરમાં નથી આવતું, બરાબર ને? તમે 5 કહો એ 5 રિયલ નંબર છે, બરાબર? એ તમને ખબર છે કે જે નેચરલ નંબર કે ઇન્ટીજર અથવા રેશનલ કે ઇરેશનલ નંબર જે તમે ભણી ગયા છો, કે જેમાંથી એકને થાય આપણે કહીએ છીએ પ્રાકૃતિક નંબર, અથવા કે અપૂર્ણાંક કે પૂર્ણાંક નંબરો, બરાબર? તો એની સિવાયની જે એક અલગ વસ્તુ છે કે જેને આપણે કહીએ છીએ ઇમેજનરી. ઓકે, કે જે વસ્તુ અહીંયા કેમ છે કે -1નું વર્ગમૂળ, તો આ જે છે કોઈ એવી જગ્યાએ હશે કે કોઈ એવા પ્લેનમાં હશે કે જ્યાં તમે એમ કહી શકો કે કાલ્પનિક વસ્તુ છે, બરાબર? તો હવે કે એ જે છે ને ઝેડનો વાસ્તવિક ભાગ, એટલે કે રિયલ ઓફ ઝેડ લખી શકાય છે, બરાબર? અને બી ને ઝેડનો કાલ્પનિક સંખ્યા, એટલે કે ઇમેજનરી ઓફ ઝેડ લખી શકાય છે. અને રિયલ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ અને ઇમેજનરી ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ બી. તો આ વાત શું થઈ? તો કે એ જે છે ને ઝેડ શું કીધું? તો આપણે ઝેડ પહેલાં કીધું કે ભાઈ જે ઇઝ ઇક્વલ ટુ a પ્લસ IB, ઓકે, અથવા x પ્લસ IY, બરાબર ને? તમે એને કોઈ પણ વસ્તુ લખી શકો છો, એ નોટેશન છે, નોટેશન તો તમે ગમે એ રાખી શકો છો. તો એટલા માટે આપણે આને અહીંયા આપણે વિચાર્યું કે આ છે a પ્લસ IB. હવે એમાંથી એ છે એને રિયલ ભાગ કહી શકીએ, હા, કારણ કે અહીંયા ઇમેજનરી આઈ ક્યાંય દેખાતો નથી, તો એ મારો કેવો થઈ ગયો? રિયલ ભાગ થઈ ગયો. પણ બી ને ઝેડનો કાલ્પનિક સંખ્યા, એટલે કે ઇમેજનરી ઓફ ઝેડ લખી શકાય છે. એટલે કે આ બી જે છે કોની સાથે છે? તો કે આઈ સાથે છે. એટલે ઇમેજનરી ઓફ ઝેડ શું થઈ ગયો? તો કે બી, ઓકે, અને રિયલ ઓફ ઝેડ થઈ ગયો એ. તો આ વસ્તુ હવે તમને કન્ફ્યુઝ હોવી જોઈએ નહીં. ઓકે, હજી એક વખત, 5 + 6i છે, બરાબર? 6 રિયલ નંબર છે, પણ 6i એટલે કે આ 6 જે છે એ કેવું થઈ ગયું? તો કે ઝેડનો કાલ્પનિક સંખ્યા થઈ ગઈ, બરાબર ને? 6 એકલો લખો, આ રિયલ નંબર છે, પણ અત્યારે 6i લખ્યું છે, એટલે એ કેવી થઈ ગઈ? તો કે કાલ્પનિક સંખ્યા, ઝેડ માટેની કાલ્પનિક સંખ્યા. અને આ આખું છે એ ઝેડ છે. શું કામ? કારણ કે એમાં રિયલ અને કાલ્પનિક એટલે a પ્લસ IBના સ્વરૂપમાં છે, તો એને આપણે કહીએ છીએ કાલ્પનિક સંખ્યા, અથવા કોમ્પ્લેક્સ નંબર, અથવા સંકર સંખ્યા, બરાબર? તો હવે ઝેડ બરાબર a પ્લસ IBમાં a બરાબર 0 હોય અને b ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય, તો ઝેડ બરાબર IB ને પ્યોર શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય છે. સીધી વાત છે, a બરાબર મારો 0 નીકળી જાય. તો હવે એમાં રિયલ ભાગ, વાસ્તવિક ભાગ શું હતો? તો કે રિયલ ઓફ ઝેડ જે છે એ હતો. હવે એ તો રહ્યો જ નથી, એને આપણે 0 કહી દીધો. તો હવે વધ્યું શું? તો કે માત્ર ને માત્ર IB. તો IB કેવું છે? તો કે કાલ્પનિક છે, એટલે કે પ્યોર શુદ્ધ કાલ્પનિક સંખ્યા થઈ ગઈ છે. એટલે કે ઝેડ બરાબર IB ને પ્યોર અથવા કે શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવામાં આવે છે. અને હવે જે તમને પ્રશ્ન છે કે ભાઈ આ વસ્તુ શું કામ જોઈએ છીએ, તો આ શું કામ ભણીએ છીએ? તો કે ઇટ ઇઝ હેલ્પફુલ ઇન મેની બ્રાન્ચીસ ઓફ મેથેમેટિક્સ ઇન્ક્લુડિંગ એલ્જેબ્રિક જીઓમેટ્રી, નંબર થિયરી, એનાલિટિક કોમ્બિનેશન્સ અથવા કોમ્બિનેટરિક્સ, અપ્લાઇડ મેથેમેટિક્સ, એઝ વેલ એઝ ઇન ફિઝિક્સ. એટલે કે મેથ્સમાં તો ઉપયોગ થાય જ છે, એ તો આપણને ખબર જ છે. પણ કોમ્પ્લેક્સ નંબર એટલે મેથ્સની વસ્તુ છે, આપણને ખબર છે. પણ અત્યારે તમે ફિઝિક્સમાં શું કામ ભણો છો? તો કે ફિઝિક્સમાં પણ ઘણી એવી બ્રાન્ચીસ છે કે જેમાં એનો ઉપયોગ થાય છે, જેમ કે હાઇડ્રોડાયનેમિક્સ, થર્મોડાયનેમિક્સ,
એન્ડ પર્ટિક્યુલરલી ક્વોન્ટમ મિકેનિક્સ, એટલે ક્વોન્ટમ મિકેનિક્સમાં પણ આનો બહુ જ ઉપયોગ થાય છે. એન્ડ બાય એક્સટેન્શન યુઝ ઓફ ધી કોમ્પ્લેક્સ એનાલિસિસ ઓલ્સો એઝ એપ્લિકેશન ઇન એન્જિનિયરિંગ, એટલે કે તમે એન્જિનિયરિંગ ફિલ્ડ છે એમાં પણ આ કોમ્પ્લેક્સ નંબરનો ઉપયોગ થાય છે, જેમ કે ન્યુક્લિયર, એરોસ્પેસ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં આ બધાનો ઉપયોગ થાય છે. તો હવે તમને ક્લિયર હશે કે કોમ્પ્લેક્સ સંખ્યા કોને કહેવાય છે. હજી એક વખત ઝેડ બરાબર એક્સ પ્લસ આઈ વાય અથવા ઝેડ બરાબર એ પ્લસ આઈ બી. ઓકે, તો આ શું થઈ ગયું, તો કે આ સંકર સંખ્યા થઈ ગઈ. ઓકે, કોમ્પ્લેક્સ નંબર થઈ ગઈ. તો હવે કોમ્પ્લેક્સ ફંક્શન શું છે એ જોઈએ. ઓકે, આ જે છે કોમ્પ્લેક્સ ફંક્શન એ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, કારણ કે એ હવે યુઝમાં આવશે. એટલે કોમ્પ્લેક્સ ફંક્શન જે છે, એટલે કે કોમ્પ્લેક્સ વિધેય, એટલે કે તમે એને ગુજરાતીમાં સંકર વિધેય પણ કહી શકો છો. માં વિધેય એફ, એટલે આપણે ખબર છે કોઈ પણ વિધેય લખીએ ત્યારે આપણે એફ ઓફ લખીએ કે એફ ઓફ એક્સ, એફ ઓફ વાય, બરાબર. તો આપણે એમ લખીએ કે એફ ઓફ એ સી, અત્યારે નામ આપીએ એફ ઓફ સી, એટલે કે કોમ્પ્લેક્સનું એવું કંઈક નામ આપીએ. એ સીથી સી એ એનો ઉપગણ છે. હવે એનો ઉપગણ ને આ બધું શું થઈ ગયું, તો તમને યાદ હશે તમે જ્યારે નાના હતા ત્યારે 1, 2, 3 ને એ બધું હતું ત્યારે બધા લખતા હતા 1, 2, 3 ઇઝ બિલોંગ્સ ટુ એન, એટલે કે નેચરલ નંબર છે, એટલે 0, 1, 2, 3. પછી ઇરેશનલ નંબર હોય એટલે તમે એને અલગ અલગ એને ગણ કહેતા હતા, બરાબર, યાદ છે, વાસ્તવિક ગણ, બરાબર. પછી અપૂર્ણાંક ગણ એટલે કે એન, આર, આવા બધા અલગ અલગ ગણ હતા. તો આ જે છે એ એનાથી અલગ જ છે, જે તમને સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે અત્યાર સુધી તમે જોઈ ગયા હતા રિયલ નંબર, એટલે કે એમાં શું જોઈ ગયા હતા કે જે નેચરલ નંબર જોઈ ગયા હતા, રેશનલ નંબર જોઈ ગયા હતા, ઇરેશનલ નંબર જોઈ ગયા હતા. પણ આ જે છે એનાથી કંઈક અલગ છે, કોમ્પ્લેક્સ નંબર. તો એને આપણે એમ કહીશું ધીસ ઇઝ બિલોંગ્સ ટુ એ, એટલે કે એ એવા ઉપગણમાં જે છે એમાં બિલોંગ્સ કરે છે. તો ઝેડ જે છે ઇઝ બિલોંગ્સ ટુ એ, એટલે કે દરેક ઝેડ બરાબર એક્સ પ્લસ આઈ વાય જે છે ઇઝ બિલોંગ્સ ટુ એ, એટલે એના ઉપગણમાં હશે કે એની સંખ્યાઓ જે છે એની અંદર. ફોર એક્ઝામ્પલ તમે નેચરલ નંબર એન છે એમાં શું હતું, તો કે તમે કીધું હતું કે ભાઈ 1, 2, 3, 4, 5 કે જે કોઈ આવતું હોય તો એ બધી, એટલે તમને હવે ખબર પડી જાય કે આ કયો ગણ આવશે, તો કે આ વાસ્તવિક ગણની વસ્તુ છે, બરાબર. તો એ રીતે જે કોઈ સંખ્યા જે છે એક્સ પ્લસ આઈ વાયમાં આવતું હોય એ તમે કહી શકો કે આ એ ઉપગણની અંદર હશે. એ જેમાં એક્સ અને વાય જે છે ઇઝ બિલોંગ્સ ટુ આર, તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત થઈ ગઈ. આપણે આગળ કઈ જ કીધું કે એક્સ ને વાય છે એ કેવા છે, રિયલ નંબર છે, તો થઈ ગયું એક્સ એન્ડ વાય ઇઝ બિલોંગ્સ ટુ આર. એટલે કે તમે એમ કીધું કે એક્સ બરાબર 6 + 7 આઈ, બરાબર. તો આમાં 6 શું થઈ ગયો, તો કે રિયલ નંબર થઈ ગયો. તો તમે અહીંયાથી એમ કહી શકો કે 6 રિયલ નંબર, સો ઇઝ બિલોંગ્સ ટુ આર, એન્ડ 7 ઇઝ ઓલ્સો ધી રિયલ નંબર, સો 7 ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ આર. એટલે કે 6 અને 7 જે છે બંને આરમાં સમાવેશ કરે છે. આર જે છે એ એક ઉપગણ છે કે એક ગણ છે, તમને ખ્યાલ હશે. તો સંકર મૂલ્ય એફ ઓફ ઝેડને 2 ભાગમાં વિભાજિત કરી શકાય છે. એક તમે એને કહેશો વાસ્તવિક યુ, અને બીજો કાલ્પનિક કે જેને કહો છો વી. ઓકે, તો એફ ઓફ ઝેડ બરાબર, ફોર એક્ઝામ્પલ, યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ, યુ ઓફ એક્સ વાય, એટલે કે યુ જે છે એક એવું વિધેય છે. હવે તમને આવી વસ્તુ હશે એ તમને ખ્યાલ હશે, એક વખત છતાં બીજા એક એક્ઝામ્પલથી ક્લિયર કરાવી દઉં કે ફોર એક્ઝામ્પલ હું એમ લખું એફ ઓફ એક્સ, તો એ વસ્તુ એમ કહેવા માગે છે કે મારું આ વિધેય છે, આ ફંક્શન છે, એવું હશે કે જેની અંદર એક્સનો સમાવેશ થતો હશે. એટલે ફોર એક્ઝામ્પલ હું એમ કહું 5x, તો આ થઈ ગયું મારું એક્સનું વિધેય, કારણ કે એની અંદર એક્સ આવે છે ક્યાંક. અને તમે ખબર આવી રીતે આમાં કરતા કે એફ ઓફ 1, એટલે એફની એક કિંમત મૂકો તો શું થાય, તો કે અહીંયા એક્સની જગ્યાએ એક કિંમત મૂકી દેવાની, તો એટલે તમે 5, એટલે આવી રીતે તમે કરતા હતા. ઓકે, પણ હવે હું એમ કીધો 5xy, તો શું આ હાલે નહીં, કારણ કે અહીંયા તમારે કહેવું પડે કે એફ બિલોંગ્સ ટુ એક્સ એન્ડ વાય. ઓકે, બંનેમાં બિલોંગ્સ કરતું હોવું જોઈએ. તો અહીંયા એવી જ રીતે આપણે યુને કહી દીધું કે યુ ઇઝ બિલોંગ્સ ટુ એક્સ એન્ડ વાય, એટલે કે તમે હવે અહીંયા 5xy આવું પણ લઈ શકો, 2xy આવું કોઈ પણ લઈ શકો કે જેમાં એક્સ અને વાય બંને આવતા હોય. ઓકે, તો હવે થઈ ગયું એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ યુ એક્સ ઓફ વાય પ્લસ આઈ ઇન્ટુ વી એક્સ ઓફ વાય. તો અહીંયા વી જે છે એ પણ એક્સ ને વાયનું વિધેય થઈ ગયું. એટલે તમે ત્યાં કોઈ પણ વસ્તુ, એટલે મેં કેમ કીધું કે અત્યાર સુધી એમ કીધું કે 7i, બરાબર, અને 5. તો હવે જે છે એની જગ્યાએ આ જસ્ટ નંબર હતો, કોમ્પ્લેક્સ નંબર હતો. હવે જે છે આખા એના વિધેય આવશે. ઓકે, તો વિધેય કઈ રીતના હશે, તો એને એક એક્ઝામ્પલ જોઈએ કે જેમ કે મેં એક વિધેય આપેલું છે એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 3y પ્લસ આઈ
2xy. ઓકે, એટલે એમાં હવે તમને ખબર પડી જશે કે યુ ઓફ એક્સ વાય શું થઈ ગયું. તો કે યુને આપણે કેવું કીધું હતું, તો યુને કીધું હતું વાસ્તવિક, એટલે કે જ્યાં આઈ ન હોય. ઓકે, આમાં જે ટર્મમાં આઈ નહીં હોય, એટલે અહીંયા આઈ છે તો કે નહીં, અહીંયા આઈ છે નહીં, તો આ બંને શું થઈ ગયું આપણું, તો કે યુ. તો અહીંયા જુઓ યુ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 3y. હવે વી ઓફ એક્સ વાય જે છે એ 2xy થયું. શું કામ? કારણ કે આમાં આઈ આવે છે, તો આઈ એવો કેવો થઈ ગયો હતો કે કાલ્પનિક ભાગ. અને આઈને તમારે યાદ રાખવાનું, આઈ એટલે ઇમેજનરી એટલે કે કાલ્પનિક, એટલે જ્યાં જે આઈ આવે એ તમારો કાલ્પનિક ભાગ થઈ ગયો. ઓકે, પણ બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો, અહીંયા આઈ નહીં લખતા, બરાબર? કારણ કે વી જે છે એ એવું જ કહેવા માંગે છે કે ભાઈ આ કાલ્પનિકનો ગણ છે. આપણે અહીંયા કહી દીધું કે વી જે છે એ કાલ્પનિકથી દેખાડીએ છીએ. આપણે વી જ્યારે લેશું એને કાલ્પનિકથી દેખાડીએ છીએ, તો પછી એમાં આઈ દેખાડવાની જરૂર છે નહીં, કારણ કે આપણે કહી જ દીધું અને ખબર જ છે હવે કે વી જે છે આપણું કાલ્પનિક થઈ ગયો. એટલે આપણે એક લેવલ આગળ વધી ગયા. એટલે હવે જ્યાં વી લખી નાખ્યું એટલે આપણને ખબર પડી કે આ કાલ્પનિક દેખાડીએ છીએ, યુ લખ્યું એ વાસ્તવિક દેખાડીએ છીએ. એટલે વી કાલ્પનિક એટલે કે એમાં ક્યાંક ને ક્યાંક આઈ આવતો હશે, જ્યારે યુ વાસ્તવિક કે જેમાં આઈનો ક્યાંય ઉલ્લેખ થતો નહીં હોય. તો આ એક એનું એક્ઝામ્પલ હતું. નવ કોમ્પ્લેક્સ વેરિયેબલ અથવા કે સંકરચલ. તો તમે અત્યારે તમને ખબર જ હશે કે તમે જે સાદી વસ્તુમાં આપણે જે વસ્તુ જોયું કે આપણે કેમ સાદા વિધેય જોયા, તમને કીધું એમ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, શું કીધું હતું, તો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ આપણે લીધું હતું 5x. ઓકે, તો આ એક સાદું વિધેય થઈ ગયું. પછી સાઇન એક્સ છે, તો આ બધા છે એક વિધેય છે કે જેની તમને ખબર હતી કે સાઇનની કિંમત શું હોય, તો કે -1 to +1. એવી રીતે અલગ અલગ વિધેય છે એની અલગ અલગ કિંમત હતી. તો હવે એની અંદર વેરિયેબલ હોય, એટલે કે ફોર એક્ઝામ્પલ 5x છે, તો એક્સ જે છે એ 1 પણ હોઈ શકે છે, 2 પણ. અહીંયા કંઈ કીધું નથી, તો એ શું હોઈ શકે, તો કે આપણે અહીંયા ફોર એક્ઝામ્પલ કીધું હોય કે ઇટ બિલોંગ્સ ટુ અથવા ઇઝ બિટવીન 1 to 10. ઓકે, તો એની અંદર કોઈ પણ વસ્તુ એ હોઈ શકે છે. તો આ કેવું થઈ ગયું? હવે તમે આ એક જસ્ટ એક્ઝામ્પલ માટે આપ્યું છે, તમે એમને એમ જ વિચારજો કે આ જે છે એ કેવું થઈ ગયું, તો કે ચલ થઈ ગયું. ઓકે, એટલે હવે એની વ્યાખ્યા જોઈએ કે ચલ કે જેનું મૂલ્ય સંકર સંખ્યા કે વિધેય ધારી શકીએ. ઓકે, થઈ ગયું કે જેનું મૂલ્ય કેવું ધારી શકો, તો સંકર સંખ્યા. એવો ચલ છે કે જેની મૂલ્ય આપણે સંકર સંખ્યા કે સંકર વિધેય ધારી શકીએ, અથવા કે જે કોઈ પણ સંકર સંખ્યા સમાવી શકતો હોય. ઓકે, એને સંકર ચલ કહી શકીએ છીએ. ઓકે, કોઈ પણ સંકર સંખ્યા સમાવી શકતો હોય તો એને આપણે સંકર ચલ કહી શકીએ. તો જોઈએ કે સંકર સંખ્યા z બરાબર x પ્લસ iy છે, એ ચલ બની જાય તો x અથવા y અથવા કે બંને બદલાતા કે ચલ હોય શકે, બરાબર ને? અત્યારે x પ્લસ y મેં કીધું હતું 5 પ્લસ 6i. ઓકે, આ એક એક્ઝામ્પલ લીધું હતું. તો 5 જે છે અહીંયા વેરી થવાનો છે, x છે અહીંયા વેરી થશે, એટલે કે તમારો આ 5 છે એ વેરી થાય નહીં. તમે કહી દીધું 5 છે ફિક્સ 5 જ આવશે, 6 છે ફિક્સ 6 જ આવશે. પણ હવે અહીંયા ઉપર જે છે ઉપરના કોન્સેપ્ટ તમે શું લખ્યું હતું કે x પ્લસ iy. તો x શું છે ભાઈ? 5 તમે અહીંયા ચોખ્ખું નથી કહી દીધું, 2 નથી કીધું, 3 નથી કીધું, એટલે અહીંયા એક કોઈ પણ હોઈ શકે, 1 2 3 4, એટલે એ જે છે બદલાતો હોઈ શકે છે, એટલે કે બદલાતો હોઈ શકે છે. વાયમાં પણ તમે એવું જે છે નથી કીધું, એટલે અહીંયા એક્સ અથવા કે વાય અથવા કે બંને બદલાતા હોય, ચલ હોય, તો એવું જે આપણું વિધેય બને અથવા એવા જે ચલ હોય, ઓકે, જેને વેરિયેબલ એટલે કે વેરી થઈ શકતા હોય, તો વેરિયેબલ હોય એને કોમ્પ્લેક્સ વેરિયેબલ અથવા કે સંકર ચલ કહેવાય. ઓકે, એના પછી છે એલ્જિબ્રા ઓફ કોમ્પ્લેક્સ નંબર. એટલે કે અત્યાર સુધી આપણે કોમ્પ્લેક્સ નંબર જોઈ ગયા, હવે તમને એમાં કોન્સેપ્ટ જે છે એનો આખો ક્લિયર હશે. ઓકે, અને એમાં પણ કોઈ પણ જો ડાઉટ હોય તો હજી કહી દેજો, એટલે આપણે સોલ્વ કરીએ. પછી તમને એમાં એના જે કોન્સેપ્ટ ક્લિયર થઈ એટલે કે કોમ્પ્લેક્સ નંબર શું હતું, તો એની પડે શું કરીશું, તો પછી એને આપણે ગુણાકાર, સરવાળા, બાદબાકી અને ભાગાકાર કરશું. એટલે જેમ કે તમે અત્યારે કેમ નાના હતા ત્યારે શું કરતા, તો કે પહેલાં આપણે આંકડા જે છે એ આંકડા એકદમ લખતા, એટલે પહેલાં આંકડા લખતા શીખતા, એને બોલતા શીખતા અને એને નંબરમાં શીખતા, એટલે 1 2 3, પછી ડાયરેક્ટ તમને સરવાળા બાદબાકી કોઈ નહીં શીખવાડ્યા હોય. ઓકે, તો એની જેમ જ તે અહીંયા તમને કોમ્પ્લેક્સ નંબર શું છે એ ખાસ ક્લિયર કરી નાખો. પછી એમાં શું આવશે, તો કે એને સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કરશું. ઓકે, તો હવે z બરાબર x1 પ્લસ iy1 એને ગમે એ કહી શકું છું, બરાબર? a પ્લસ ib કહી શકું છું, અથવા x પ્લસ iy અથવા a1 પ્લસ ib1 કહી શકું, ગમે એ નોટેશન છે, બરાબર? એટલે z ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ iy1 કીધું આપણે, અને z2 બરાબર x2 પ્લસ iy2 જે છે આ સંકર સંખ્યા કીધી. તો આનું તમે શું કરી શકશો, તો
તો કંઈ નહીં, તમે નીચે એક બંનેને સરખાવી શકો છો. કારણ કે જુઓ, તમને અહીંયા શું શું વસ્તુ સરખી લાગે છે, તો કે x1 છે તો અહીંયા એના જેવું જ છે x1, x2 એટલે x1 x2ને સરખાવી શકો છો. y1 ને y2, તો આ બંને પદને પણ સરખાવી શકો છો, એટલે એક તમે એની સરખામણી કરી શકશો. બીજું, તમે જો આનો સરવાળો કરી શકશો, તો કે હા, હવે સરવાળો કેમ કરવો એ આપણે આગળ જોશું. તો આનો તમે સરવાળો પણ કરી શકશો. અત્યાર સુધી તમે શું કર્યું છે, તો કે સાદી વસ્તુ હોય ને, ખબર તમે આવા, તમને યાદ હશે 5x પ્લસ વાય પ્લસ 2x પ્લસ 2y, તો આવાના તમે સરવાળા કર્યા હતા. હવે એ જ વસ્તુ એના જેવો જ વિધેય છે, બરાબર, એના જેવા જ ફંક્શન છે, એનો સરવાળો કરવાનો. આનો કેમ આપણે કીધું હતા કે x વત્તા એક્સનો સરવાળો શું થાય, તો કે 5 વત્તા 7y, 5 વત્તા 2 એટલે 7x, બરાબર, અને y પ્લસ 2y એટલે 3y. ઓકે, તો આ રીતથી તમે અહીંયા પણ એવી જ રીતનો તમારે સરવાળો કરવાનો છે. એના પછી છે સરવાળા પછી બાદબાકી. ઓકે, એટલે તમને આવી જ મેં તમને કેમ એક્ઝામ્પલ આપ્યું, એટલે કે 2x પ્લસ વાય માઇનસ એક્સ માઇનસ વાય, તમે આવી બાદબાકી પણ કરી ગયા છો. આ જસ્ટ બધા એક્ઝામ્પલ છે, બરાબર, કે જેમાં તમે 2xમાંથી x જાય તો 1x વધશે અને y તો કેન્સલ આઉટ થઈ જશે, એટલે ખાલી x. આવું પણ તમે બાદબાકી કરી ગયા છો. તો એવી જ રીતની કંઈક બાદબાકી અહીંયા z1માં થશે, એટલે કે z1 આપણે શું કીધું કે x1 પ્લસ i y1 અને z2 બરાબર x2 પ્લસ i y2. ઓકે, હવે આનો સરવાળો જે છે એને બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એ હવે કરશું. પહેલું જોશું એનું સરખામણી. ઓકે, કે ઇફ કોમ્પ્લેક્સ નંબર z1 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib એન્ડ z2 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy આર ઇક્વલ, ઇફ એન્ડ ઓનલી ઇફ a ઇઝ ઇક્વલ ટુ x અને b ઇઝ ઇક્વલ ટુ iy. ઓકે, તો હું કહી શકું, એટલે મેં તમને જે કીધું એ મુજબ કે ફોર એક્ઝામ્પલ, અત્યારે હમણાં એક્ઝામ્પલ લઈએ છીએ, નીચે બતાવશું તમને કે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે z11 કે x પ્લસ iy છે અને z22 છે -5 પ્લસ 7i. તો કઈ ફોર્મેટમાં આવવું જોઈએ, તો કે અહીંયા x છે તો અહીંયા પણ આવી જ રીતની ફોર્મેટમાં હોવું જોઈએ. તો તમે કહી શકો કે x અને આ જે છે બંને સરખું થઈ ગયું. એટલે આ શું કહે છે, તો કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું, અત્યારે આપણે જે સાદી વસ્તુ જોતા હતા ને, સાદી વસ્તુમાં જોઈએ કે જેને તમે અત્યારે હું નામ આપું છું f ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ f ઓફ x2. હું એમ કીધું f ઓફ x1 છે 5x છે, બરાબર, અને f ઓફ x2 છે એ ડાયરેક્ટ તમને કીધું કે 2 જ છે. તો તમે x છે એ કરી નાખતા હતા, કઈ રીતે મેળવી નાખતા હતા, તો કે x જે છે એ તમે મેળવી શકતા હતા. તો એવી જ રીતથી અહીંયા પણ તમને કહી દીધું છે કે x પ્લસ iy બરાબર -5 પ્લસ 7i છે. તો હવે તમે જુઓ, તો x બરાબર અહીંયા સરખાવી તમે કોની સાથે સરખશો, તો કે -5 સાથે જ સરખાવી શકશો. હવે એક્સને તમે iy સાથે સરખાવવાના છો નહીં, કારણ કે અહીંયા iy છે, એટલે તમારે જોવું પડશે કે y એટલે ક્યાંક એવો નંબર હશે કે જેની સાથે i જે છે ગુણાકારમાં હશે, ને એ આપણું કાલ્પનિક ટર્મ થઈ ગઈ હશે. એટલે કે આ જુઓ 7i જે છે, એટલે અહીંયાથી તમને મળી ગયું y ઇઝ ઇક્વલ ટુ 7. તો આ રીતે તમે એની સરખામણી કરી શકશો. હજી એક એક્ઝામ્પલ છે અને સોલ્વ કરવાનું છે, જોઈએ. એટલે ઇન કેસ કદાચ તમને આવી રીતના પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે છે, એકદમ ઇઝી, અને કદાચ તમે કોમ્પિટિટિવની કે એવી કોઈ પણ પ્રિપરેશન કરતા હોય કે તમે એમ પણ તમે 8, 9, 10માં પણ ક્યાંક ને ક્યાંક આવી રીતના સમીકરણો સોલ્વ કર્યા જશે. તો જોઈએ કે ફાઇન્ડ ધી વેલ્યુઝ ઓફ એક્સ એન્ડ વાય ધેટ મેક ઇચ ઇક્વેશન ટ્રુ. એટલે કે આપણને ઇક્વેશન આવું કીધું છે 2x - 6i ઇઝ ઇક્વલ ટુ -8 પ્લસ 20y. તો આ જે છે બંને ઇક્વેશન જે છે હરખા ક્યારે થાય, તો કે અહીંયા તમને ખબર છે 2x બરાબર જો 8 થાય તો જ ઇક્વેશન સરખા થાય. ઓકે, એટલે કે રિયલ પાર્ટને જ સરખાવાના થશે. તો 2x ઇઝ ઇક્વલ ટુ -8 અને x ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું -4. સો ઇક્વેટ ધ રિયલ પાર્ટ્સ એન્ડ સોલ્વ ફોર x, એટલે કે તમને x મળી ગયો. અને હવે બીજું છે એને આપણે શું સરખાવશું, તો કે બીજું આપણે કાલ્પનિક, એટલે કે 6y ઇઝ ઇક્વલ ટુ 20y. તો આને સરખાવો તો શું મળશે, તો કે -6 ઇઝ ઇક્વલ ટુ 20y, તો -3/10 ઇઝ ઇક્વલ ટુ y. એટલે કે હવે અહીંયા આપણે શું કર્યું, તો કે ઇક્વેટ ધ ઇમેજનરી પાર્ટ એન્ડ સોલ્વ ફોર y, એટલે અહીંયા આપણે આવી રીતે y પણ મેળવી લીધો. તો હવે આની ઉપર તમને x ને y ની કિંમત મળી ગઈ કહેવાય. ઓકે, તો નેક્સ્ટ છે સરવાળો. ઓકે, તો આજે સરવાળો જોઈએ.
કે Z1 ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ આઈ y1 અને Z2 ઇઝ ઇક્વલ ટુ x2 પ્લસ આઈ y2 આ બે સંકર સંખ્યા હોય. એટલે તમને જો ડેફિનેશન પૂછી હોય સરવાળાની તો તમારે એવી રીતે લખીને સમજાવવું પડશે કે Z1 બરાબર જો આ હોય વત્તા આ હોય તો એનો સરવાળો કેવી રીતે થાય, તો કે x1 પ્લસ x2. એટલે કે મેં જે અહીંયા બતાવ્યું હતું 5x વત્તા 2x હોય અને વત્તા અહીંયા સમથિંગ કાંઈ હોય તો તમે આનું સરવાળો શું કરતા હતા, તો નીચે 7x કરતા હતા. એની જેમ અહીંયા પણ એમ જ થશે, x1 પ્લસ x2નો સરવાળો થશે. પ્લસ અહીંયા છે 7i અને અહીંયા છે 2i, તો હવે અહીંયા આ બંનેનો સરવાળો થશે. ઓકે, એટલે આમાં ક્યાંય પણ તમે એક્સવાળું ટર્મ કન્સિડર કરશો નહીં, એટલે કે 7 + 2 એટલે 9i આ રીતથી થઈ જશે. તો અહીંયા તમારે આવી રીતે લખવાનું y1 + y2 અને i જે છે એના ગુણાકારમાં આવી જશે. તો એક્ઝામ્પલ આપ્યું છે કે વેન એડિંગ કોમ્પ્લેક્સ નંબર્સ એડ ધ રિયલ પાર્ટ્સ ટુગેધર એન્ડ એડ ધ ઇમેજનરી પાર્ટ્સ ટુગેધર. એટલે ખાસ વસ્તુ યાદ રાખવાની કે આને રિયલ પાર્ટને રિયલ જ રાખવાનો અને ઇમેજનરીને ઇમેજનરી રાખવાનો. અમે બરાબર સાચાને સાચા સાથે જ રાખવાનો હંમેશા, અને ઇમેજનરી અથવા કાલ્પનિકને કાલ્પનિક સાથે જ રાખવાના. બરાબર, આ વસ્તુ હંમેશા યાદ રાખવાની. તો એક સરવાળો આપ્યો છે 3 + 8, તો આમાં કોનો સરવાળો કરશે, તો કે 3 + 8નો. બરાબર, એટલે કે 11. અને હવે ઇમેજનરી પાર્ટ ક્યાં થઈ ગયું, તો કે 7i + 11i, તો આનો સરવાળો શું થશે, તો કે 18i. તો આ રીતના તમારા સરવાળો થઈ શકે છે. બરાબર, અને એવી જ રીતે તમે જુઓ તો તમારું સબસ્ટ્રેક્શન પણ આ જ રીતે થઈ શકે કે જો Z1 બરાબર x1 + i y1 હોય અને Z2 બરાબર x2 + i y2 હોય. ઓકે, અને સંકર સંખ્યાઓ હોય, આ બંને સંકર સંખ્યા હોય તો બાદબાકી કઈ રીતે થશે, તો કે x1 - x2 કે જે તમને હમણાં બતાવ્યું તેની જેમ જ તે કે આ જે છે 7 + 9i એમાંથી 3i બાદ કરવાની છે, તો રિયલમાંથી જ રિયલ બાદ કરવાના. ઓકે, સો લાઇક ટર્મ્સને જ બાદ કરવાનું. અને y1 જે છે એમાં i છે, તો y1માંથી તમે y2 બાદ કરી શકો, પણ એમાં i જે છે એ રહેવો જોઈએ, કારણ કે ઇમેજનરી તો રહેવાનું જ છે. તો એક એક્ઝામ્પલ છે કે 7 + 9i - 3 + 4i. તો આ જે છે આનું તમારે બાદબાકી કરવાની. તો બાદબાકી કઈ રીતે કરશો, તો કે રિયલ લાઇક ટર્મ એટલે કે રિયલમાંથી રિયલ બાદ, એટલે કે 7 માંથી 3 બાદ કરો શું આવશે આન્સર 4. પ્લસ 9i અને 4i છે, તો 9માંથી 4 બાદ. હવે આ માઇનસની નિશાની છે ને એને ભૂલવાની નહીં, કારણ કે માઇનસ છે એટલે કે આમાંથી બંને વસ્તુ બાદ થશે. હવે ઇનકેસ જો માઇનસની અંદર કાઉન્સમાં હોય 3 - 4i હોય તો શું થશે, તો કે માઇનસ પ્લસ. એટલે આ નિશાનીમાં ભૂલ નહીં કરવાની. હમણાં તમને હું ક્વિઝ આપીશ, ક્વિઝની લિંક જે છે હમણાં એ તમને મોકલીશ. એ ક્વિઝમાં તમને આવી રીતના થોડાક એક્ઝામ્પલ આપીશ, એટલે તમારે સોલ્વ કરવાના થશે. તો એમાં તમે આવી ભૂલ ન કરતા. ઓકે, તો આ રીતે થઈ ગયું, તો માઇનસ થઈ ગયું, એટલે કે 3 અને અહીંયા -4i એટલે કે 5i ઇઝ ધ આન્સર. એટલે આ રીતે તમને 5i જે છે આન્સર મળી ગયો છે. અને i જે છે બરાબર √-1 છે, જે એક વસ્તુ સમજાવેલી છે. એક સિમ્પલ તમે વિચારો તો i બરાબર છે -√1 છે. ઓકે, અને 9xમાંથી 4x બાદ થાય તો શું થાય, તો કે 5x. જસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે. ઓકે, તો આ રીતે તમે સરવાળાને બાદબાકી અને સરખામણી કરી શકશો. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુણાકાર અને ભાગાકાર જોશું. ઓકે, થેન્ક યુ સો મચ.